84 લાખ યોનિમાં ફર્યા પછી મનુષ્ય દેહની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આ મનુષ્ય દેહ કેટલો બધો કિંમતી છે, કેટલો બધો અગત્યનો છે. અને કિંમતી અને અગત્યનો હોવાથી એ મનુષ્ય દેહનું કંઈક કર્તવ્ય છે, કંઈક દાયિત્વ છે. તો એ દેહનું કર્તવ્ય દાયિત્વ મુખ્ય કયું છે? તો જે દેશમાં તમે જન્મ્યા છો, જે દેશમાં તમે પોષિત થયા છો, જે દેશના અન્ન પાણી હવાથી તમે જીવી રહ્યા છો, એ દેશ તરફનો ભાવ પ્રેમ એ પણ એક મનુષ્ય દેહનું કર્તવ્ય છે. અને 84 લાખ યોનિમાં ફર્યા પછી જ્યારે આપણને આ દેહ મળ્યો છે, તો દેહ આપનારા દેવ છે, ભગવાન છે,